હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં આપણી સવાર થઈ ગઈ છે હવે જઈએ છીએ આપણે ચા પીવા તો ચાલો મમ્મી કરીને હોડામાં જઈએ છીએ ચા પીવા અને જવાનું મમ્મી જો ચા વાતો કરી છે ચાલો ચા મમ્મી કરી જય માતાજી મમ્મી જય માતાજી તમે હવે તૈયાર થઈ ગયા તો અંજામ તો જાવ છું ચલો જૂનું નહીં નવું છે તો નવું લાગે છે હું તો ઉઠ્યો ચમક્યો તમારે ચમ મેં રોજ આનો તો પછી તો પછી તો રોજ આથી તું લઈને આવશે ને દારો મને ખબર હતી તો બારો બાર જ આવે છે તો ચાબી લે વાટતું ના એ છે હા ઘરવા બેસી જાય મમ્મી વાહન જોવે છે નવ એવો છું અરે હા કાઢું ને તમે હા બાખે હાથ ધોવાના હે ઢોકો લગન માં જો અંતમાં કપડો ધોવે છે મમ્મી વાહન ધોવે છે એને વહેલું જમવાનું પતી દીધું દાળ બનાવી દીધું વહેલા બધાને જમી દીધું છે જમીને બધું નવરો થઈ જાય છે અને અંછામાં હજી લુગડો ધોવા બેઠા વહેલા વહેલા અને મમ્મી ઘરનું કામકાજ કરે છે અને આપણે જે બહાર ઊભા છે નાહન બાકી છે અમારું તો કામકાજ ચાલુ બધું એ ખબર શું કરતી જ્યાં ખૂણામાં બેઠી હોય છે કંઈ ખબર પડતી નહીં શું કાઢું છે એમાં હે હા શું આવે છો ખાવા ખાવાનું પતી ગયો જમવાનું પતી ગયો માં હોઈ ગયો માં વહેલા આવ્યા હતા ને રાતે આવ્યા હતા એટલે મેળવા આવ્યો હતો લગ્નમાં આવે છે ને મમ્મી પોણી ગાળીને ભરે છે હે લઈ જાઓ લાવ પોણી ભરી જો ચલો જમવા ચો ફરતી હતી હા મારા રાતે આવી ગયો તો દવા લે આ બેઠે એકલો એકલો લા દવા લઈને હે રાતે આવ્યા હતા 12 વાગે તો મારા રાતે 12 વાગે દવા લઈને આવી ગયા હતા માં તો ઘરે હુર્યો તો તારે ઊભો છે જ છે તારે અને બહાર બેઠા હોય તડકે થોડી વાર દવા બવા ગળી અને ખાવા ખાઈને ચાલો મમ્મી કઈ જઈએ પણ શું કરે મમ્મી લુગડો ધોવા આવ્યો બીજું કોમ પતી ગયું હા 12 વાગવા જોઈએ ભરતો નહીં આવતું બીજા ને પોતું કરે બીજું કોઈ બધું કરે છે મમ્મી વાહન ધોવાઈ છે અને આપણે બહાર રખડવા છે એટલા હજી કોમ આવ્યું નહીં કોમ આવે એટલે કોમ કરીએ આપણે હજી કોઈ કોમ આવ્યું નથી આપણે કોમ આવે એટલે થઈ પડે મારી ગાડી રમણ ભવન થઈ છે રમણ ભવન ચાલુ કરતો નહીં હું કે પડી શેપટ ખાય છે તો હવે જવાનું ધોવાનો ટાઈમ મળતો નથી કોમ મળે છે તો બધા ધોઈ કરતો નહીં હું આ તો સાફ કરી જ નાખો મેં બપોર સવારે કમ્પ્લીટ સાફ કરી નાખો મેં કોમ કરતી કરતી અંછામાં રહોડામાં પહોંચી છે હજી રહોડામાં કોમ હજી મંદિરને બધું બાકી પડ્યું છે હજી આપણે બહાર ઉભા હતા અમે બબાલ એટલે બહાર જોવા આવ્યા હતા અને બધા રાતે મળ્યા જતા છે બધા હા અંછામાં અંછામાં સહીજી મંદિરમાં કચા બધું કરે
કચરા પોતું કરે છે. મમ્મી શું કહે મમ્મી? હવે પોતું કરે 2 તો વાગી ગયા. આ તો નાવાનું નહીં હોય ને? હવે નાવાનું. હા તો હવે ખાલી જમવાનું બનાવવાનું છે. હવે જમવાનું બનાવશું. પપ્પાને જમવા માટે જમવાનું બનાવવાનું છે. 2 વાગી જાય. હજુ ઘરનું કામકાજ કરે છે બધા અમારે. આ જો નવરા થાય ફરી 5-6 વાગ્યામાં. આ કોઈ નવરા થાય ટોમે જ નહીં કોઈ. વિચાર તો મસ્ત હતો. ચેલેન્જિંગ વિડીયો બનાવીએ, ચેલેન્જવાળા વિડીયો બનાવીએ. પણ આજે મારા બધા મેમ્બર હાજર નથી. પેલો મુકેશભાઈ આવી તાને મુકેશભાઈ 3-4 જણા બીજા કરીને બધા ભેગા તો પછી ચેલેન્જિંગ વિડીયો મસ્ત બનાવીએ. આઈડિયા મસ્ત આવે છે પણ બધા ભેગા તો પછી ચેલેન્જિંગ વિડીયો બનાવે તો સારા લાગે. મજા આવી જાય કોમેડી યાર. ચેલેન્જિંગ વિડીયો ફ્રૂટ ચેલેન્જિંગ વિડીયો બધા ચેલેન્જિંગ વિડીયો બનાવવાની મજા આવે. પણ આ બધા હાજર તો પછી થઈ પડે અમારે 10-15 જણા થઈ જાય ને તો બધા થઈ જ જાય 10-15 જણા. પણ મુકેશભાઈ આજે આવવાના તો આવ્યા જ નહીં. આવે તો ખબર પડે, આવશે તો ખબર પડે. ચેલેન્જિંગ વિડીયો બનાવવાનું તો રવિવારથી ચાલુ કરીએ. આજુબાજુથી રવિવાર ચાલુ કરીએ અમે ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે. હજી આવે પછી મહેન્દ્રભાઈ અમને પૂછીએ મહેન્દ્રભાઈ શું કહે છે. બધાને પૂછતાછ કરીએ. બધાને ગમે તો પછી આવતા રવિવારથી તો ચેલેન્જિંગ વિડીયો બનાવવાનું ગોઠવ્યું અને બહાર ફરવા જવાનું ગોઠવ્યું. હું બહાર તો જઈ કરતો નથી, ઘરે મારે કોમ હોય છે. એટલા માટે હું ઘરના જ વિડીયો બનાવું છું. અને બહાર જઈશું તો બહારના બ્લોગ તમને સારા શૂટ કરીને બતાવશું. હાલ તો ઘરે જ છીએ, ઘરના વિડીયો બનાવું છું. બહાર તો જતો નથી હાલમાં. ચાલો આપણે ઓફિસમાં જઈએ. હવે ગાડી હજી હવે પેલું બ્લોર ગાડીને સાફ કરવું પડશે મારે. તો ટોકો ભરી દે ને છામાં હે શું ચાલુ કર્યું? અમારે ચાલુ કર્યું. મમ્મીને જમવાનું બનાવે છે. શું બનાવે છે જોઈએ આપણે. શું કરે જમા? હે મમ્મી રોટલા કરે છે. રેગણ શાક કરે છે ને મારને ખાવું કોઈ. મારે કોઈ ખાવું નથી. તમારે જે ખાવું બનાવો. તો મારે કોઈ ખાવું નહીં. ખાલી ચા મિલે ને થોડા આવજો બસ. ખાલી ચા મિલે થોડા આવજો બીજું કોઈ કરવું નહીં. ખાવા તો કોઈ ખાવું નહીં. ભૂખ નહીં મને. અચ્છા મારે રેગણાનું ખાઈએ અમારે. તો પછી ના ખાતી તમે વધારે રેગણા શાક ના ખાતી તો પણ ચુકારો વધે છે એમ કહું છું. હે માને માટે મોટી ઘરની લાવી હતી કે પાણી કરવા માટે મોટી ઘરની એ તૂટી ગઈ છે કે? ચલો મમ્મી જો જમવાનું બનાવે છે ને સામાન 2 જણા આપણે ચાલતા રોડ પર જઈએ છીએ. ગમે છે બીજું કોઈ છે જોઈ લઈએ. ઘેર કંટાળો આવે છે. રોડ મસ્ત બનાવી નાખ્યો. કમ્પ્લીટ રોડ બનાવી દીધો. કમ્પ્લીટ હાઈવે ટુ હાઈવે રોડ બનાવી દીધો છે. તો હવે ઘેર ચાલે છે. ઘેર જઈએ. રોડ પર કોઈ હતું નહીં તો પાછા હેરતા ઘેર જાય. ચપ્પલ પહેરવાની તો છે આપણે. અને હવે ઘેર જઈએ પાછા ફરતા બાજુ ઘર બનાવે છે એટલે આપણા બ્લોગમાં આપણો અવાજ આવતો રહેતો હશે. મશીન બાજુમાં ઘર બને છે કે એટલા માટે અવાજ આવે છે. ચાલુ બધે ફોન આવ્યો તો ખબર નહીં કોણ બોલે છે. ખાવા બેઠે રેગણાનું રેગણાનું શાક ખાવા બેઠે. આ ચા મેલે છે, આ રોટલા કરે છે અને આપણે બેઠા નવરા બાજુમાં. ના હાલો હા શું કરો? આ ચા પીવું. ખાવા નહીં ખાવું? ચા પીવો છે? ચા મમ્મી તારે ખાવાનું?
એટલે મોટા ખાય એમ આ ખાલી ચાર રોટલો ખાય છે ખાવો નહીં. હોજનો દૂધની થેલી લાવશો અને દૂધનો રોટલો ખાય. હા હા ચા પીલે 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 મારે લાવશે ઘરે આગળ મકવાના આવે આ હા લાવે બેઠો મમ્મી હાલ આ લાગે ઓટો ના બધી ઓવે ખાઈ ગયા ઓવે તો પોણી ભત્રીજીની બધી આવ્યા છે હાલલા લાવ્યા છે ઓઢવણા કરવા માટે ભાઈએ મોકલ્યા ગરીબ ભાઈ આપણે લગ્નમાં જતા ઓના ત્યાંથી ઓઢવણા કરીને મેળ્યા છે એટલે માને મમ્મીને અંછાવાને બધાને ઓઢવણા હાલલા લઈને હાલવા આવ્યા છે એટલે બધો હાલલા ફેદી છે હાલલા પસંદ કરી છે અને તો ગાઈસ મહેમાન આવ્યા છે તો અંછામાં ચા મળી છે મહેમાન માટે આ જુઓ ચા અચ્છા અંછામાં ચા મસ્ત મળજો આપણે તો પીવો નહીં સારું મળી જઈએ ત્યારે મમ્મી મસાલા પેલા ખાઈ લો જો મસાલા પેક કરે મસાલા કામ કરે મમ્મી અમારા તો અમારા અંછામાં મહેમાન માટે ચા બનાવતા હતા અને મમ્મી મસાલા પેકિંગ કરતી હતી દુકાનમાં અને આપણે રિક્ષામાં બેઠા હોય ને બધા રિક્ષા કોની ખબર જ નહીં રિક્ષામાં બેઠા જય મહાકાળીમાં તો ફાઇનલી રાત પડી ગઈ છે હવે આપણે બ્લોગનો એડ કરીએ છીએ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મિત્રો ફેસબુકમાંથી જોતા તો ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબમાંથી જોતા તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સપોર્ટ કરતા રહો તો સારા સારા બ્લોગ આપણે બનાવતા રહીએ તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો.